હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો આજે અમે ફરવા નીકળી ગયા. તો કેમ છો? મજામાં જ છે. તો આજે અમારા સુનિલભાઈ હારે છે, કાંઈ ઘટે નહીં ને આજની તો મોજ અલગ જ છે. કેમ કે અમારે કેમેરામેન પણ સિદ્ધરાજભાઈ છે ને એની પણ આપણે મુલાકાત કરીશું. તો આજના વિડીયોમાં તમે નિહાળતા રહેજો. સુનિલભાઈને આપણે કહીએ કે બે એક શબ્દો બોલો ભાઈ. મારું યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે શનિવાર છે, તો વિપુલભાઈ ફ્રી છે, સિદ્ધરાજભાઈને આજે ટ્રેક્ટરમાં રજા છે એટલે એ ફ્રી છે. તો અમે એક ભાઈ આવવાના છે, કિરણભાઈ, આપણા ફોજી સાહેબ. હા. એટલે એ ઢોકળમાં ભરોડીએ ઉપર જાય પણ આપણે એકાદો બ્લોગ બનાવીશું. અને આજે અમે તુલસીધામ જવાનો પ્લાન છે. તો અત્યારે અહીંયા રાવલ ડેમે ઊભા. હવે અહીંથી અમે તુલસીધામ 2 મિનિટમાં નીકળી જઈએ. આ જોઈ શકો છો મિત્રો, રાવલ ડેમ અહીંયા આવેલ છે નદી કાંઠે. ચાલો તો આપણે કિરણભાઈ આપણે વરુડીએ ઊભા છે તો જઈએ. હાલો મિત્રો, આપણે જોઈ શકો કે નગડિયાના ગેટે પગી ગયા. બહુ સુંદર મજાનો ગેટ છે. તો આપણી સાથે કિરણભાઈ મળી ગયા છે, તો એને પણ આપણે મળી લઈએ. ને અમે બધા જવાના છે તુલસીશ્યામ ને આજની મોજ જ કંઈક અલગ છે. તો અમારા સુનિલભાઈની કંઈક મોજ અલગ છે. તો આજના વિડીયોમાં તો કંઈ ઘટવા નથી દેવાનું. કાંઈ ઘટના મિત્રો તુલસીધામ. તો આપણે બધા સાથે એકદમ મળી ગયા છે. તો બધાને જય માતાજી. ને આજના વિડીયોમાં બ્લોગમાં નિહાળતા રહેજો. ને આજની મોજ જ કંઈક અલગ છે. તો ચાલો અમે તુલસ્યા. તો આપણે અહીંયા જરીક આશરો લીધો છે, પછી આપણે નીકળીએ તો બહુ મજા આવે છે. જય માતાજી. જય માતાજી. જય શ્યામ ભગવાન, ઠાકોર ભગવાન. બોર આડા આવ્યા તો આપણે બોર થોડાક બધાય વીણવા મળ્યા છે, ખાવા મળ્યા છે. આ જો એટલા બોર ભેગા કર્યા હો મેં. હે ને? હા મિત્રો, તમે જોઈ શકો છો આ જે બોર છે એ ક્યાંય ફેક્ટરીમાં બનતા નથી. આ કાયદેસર દેશી ગીર જંગલમાં બને છે ને આની મીઠાશ અલગ જ હોય મિત્રો. આ ક્યાંય તમને ક્યાંય હોટલમાં જોવા ન મળે મિત્રો. આ તમારે ખાવું હોય તો સ્પેશિયલ ગીર જંગલમાં જવું પડે મિત્રો. આ તમારે બોર દેશી બોર કહેવાય મિત્રો. આ બહુ જાજુ નહીં રોકાવાનું ગીરમાં પાછું. હા, અહીં બહુ ખોટી નહીં થવાનું, કાંઈ ને વયું જવાનું. પણ આ ક્યાંય હોટલમાં તમને ન મળે. આ ખાવો હોય તો આનો સ્વાદ લેવો હોય તો સ્પેશિયલ તમારે દેશી ગીર જંગલમાં આવવું પડે. દેશી જો બોર કિરણભાઈ, બોર ખાઓ. બહુ એકદમ મીઠા છે હો બોર. મસ્ત આમ ખાટા મીઠા જોવાની મજા આવે, ખાવાની મજા આવે. જોઈ શકો છો મિત્રો બોર ખાઈએ એકદમ. છીએ. આની મીઠાઈ જંગલમાં ઊભા ઊભા લઈએ છે. ગળા બહુ છે કા? હા, કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. હાલો તો આપણે નીકળી જાય. પાય લઈને આપણે તુલસીમાં પગું થઈ ગયા છે. જો રૂક્ષમણી માનો આપણે મંદિર દેખાઈ રહ્યું છે. રૂક્ષમણી માનો ડુંગરો જોઈ રહ્યા છે. આપણે થોડુંક ઝૂમ મારી દઈએ.
હાલો મિત્રો, આપણે ઓલા નાવાનો કુંડ છે ને, બહુ ગરમ પાણીનો કુંડ છે, તો ના આપણે આવી ગયા. બહુ નાયા બહુ કુંડમાં કંઈ ગરમ પાણી એકદમ છે. તમે ભગવાનનું આમાં વરદાન આપેલું છે ને આમાં નાહી નાખો ને એટલે એકદમ મજા જ આવે. કેમ કિરણભાઈ? બહુ મજા આવે ને આપણે જેટલા પાપ હોય એટલાય ધોવાઈ જાય. ના એ ઓટોમેટિક ગરમ પાણી કાંઈ ઘટે જ નહીં. તો તમે જોઈ શકો. તો આજે આપણે નાહવાની કેવી મજા આવી? નાવાની કઈ મજા, બહુ મજા આવ્યો. બહુ મજા આવી હો ભાઈ. કેમ કે અહીંયા સરસ મજાના 3 કુંડ છે ગરમ પાણીના. કેમ કે ભગવાન કૃષ્ણ ભગવાનનું વરદાન છે, ઓટોમેટિક ગરમ થાય છે. ને અહીંયા નાહ્યા પછી એકદમ આપણે એમાં એવું છે કે 3 કુંડ છે. એમાં પહેલા કુંડમાં અતિશય ભારે ગરમ, પછી બીજો કુંડ છે એમાં મીડિયમ, ને ત્રીજો કુંડ છે એમાં આવું નોર્મલ. ને અહીંયા નાહ્યા પછી એકદમ ફ્રેશ થઈ જાય આપણે. ને ટાંક ઉતરી જાય તમારો. તો જય શ્યામ બાપાની જય. આ કુંડમાં કેમ નાવાની મજા આવે, નાયા પછી મગજ આખું ફ્રેશ થઈ જાય. બહુ એટલે બહુ મજા આવે. આ એ વાત બધી હાસી તમારી, પણ ઈ તો છે ને નાયા હોય એને જ ખબર હોય. તમે નાયા વિનાની ખોટે ખોટી વાતો કરો ને એમ ન હાલે. હું નાયો છું, મને ખબર છે આમાં ફૂલ ગરમ, આમાં ઓછું ગરમ ને આમાં સૌથી ઓછું ગરમ છે પાણી. તમે ખોટે ખોટી વાતો કરો માં, તમે નાયા નથી ને તમને કઈ ખબર ન હોય. હું તમને કહી દઉં, હું નાયો છું, અડધી કલાક નાયો છું. નાવાની મજા આવે. નાઈને પછી આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય, એવી આપણને મજા આવે. આપણું શરીર આખું આમ ફ્રેશ થઈ જાય એમ. જય શ્યામ બાપા. જય શ્યામ. માતાજી, જય કૃષ્ણ ભગવાન ઠાકોર મહારાજ. કેમ કે આપણે એક સરસ મજાના ઢાળે આવેલા છે ને આ એક એવો ઢાળ છે કે ગાડી બંધ કરી દે તો એ ગાડી એની આઈથી આવી જાય. તો સુનિલભાઈને એ વિશે આપણે 2 શબ્દ પૂછીએ. સુનિલભાઈ કહો. કેમ છો મિત્રો? યુટ્યુબ ચેનલમાં અમારું હાર્દિક સ્વાગત છે. તો બધા મિત્રોને ખાસ જણાવવાનું કે આ તુલસી શામની પાછળ એક ઢાળ આવેલો છે. એમાં પરસો તો તમે જોવ તો વધારે જ છે. અને 4 વ્હીલ, બસ, ટ્રક ગમે એટલું વાહન લોડિંગ વાળું ભરેલું હોય તો એ રિવિસે ચડી જાય ને ઓટોમેટિક આગળ હોતે આવે. હવે 2 ગાડીઓ લઈને આવ્યા, દર્શન કર્યા, કુંડમાં નાહ્યા. હવે આ દર્શન અહીં તમને કરાવીએ. તો ચાલો તમે જોઈ શકીએ ને આપણે બતાવવાનું જ. ચાલો તમારી સામે જ પરસો જોઈ શકો છો મિત્રો, શ્યામ સુંદર ભગવાનનું અહીંયા રહસ્ય છે. ગ્રેવિટી કામ નથી કરતી મિત્રો. અહીંયા શ્યામ તુલસી શ્યામ મંદિર થી એક જ આટી આગળ તમને એમ લાગતું હોય ને કે 2 પગલું હેઠા રાખે, જોઈએ 2 પગલું ઊંચા. જોઈ શકો છો હામો ઢાળ ચડે છે ગાડી. આગળ આવનારો બમ્પ હોતે ઠેકી જાય આ ગાડી. ગ્રેવિટી કામ નથી કરતી. પાછળથી 4 વ્હીલ એક આવે છે મિત્રો, સાઈડમાં રાખજો ગાડી, નકર કારણ વિનાનું એક્સિડન્ટ થઈ જાય ભાઈ. આ જોઈ લો હામો ઢાળે બમ્પ ઠેકી ગઈ. જો મિત્રો, મેં તમને ગાડીનો પરસો બતાવ્યો. હવે આ પાણીનો હોતે બતાવું. આ જોઈ લ્યો તમે, ઢાળ આમ છે ને પાણી આમ જાહે. જો હવે સામું ઢાળ આમ છે સીધો ને પાણી આમ જાય. જો પરસો મેં તમને 2 આપણે ગાડી બંધ કરી ગયો તો સાહેબ? ચાલુ છે તો બંધ કરજો અત્યારે. આ ગાડી બંધ કરી દીધી. ગાડી એની હાથે દડી જાય, જોઈ શકો. ઢાળ છે છતાં એની હાથે હોઈ જાય. ને પાછળની સાઈડ બમ્ફરે આવે, બમ્ફરે ટપી જાય. હાલો મિત્રો, તો આજના વિડીયોમાં તમને ખૂબ જ મજા આવી છે. જો કે આપણે ઢાળના બહુ જોયું છે ને આ ઢાળ આવેલો છે મંદિર પાસે 1.5-પોણો કિલોમીટર દૂર છે. ને આવજો તમે મિત્રો, ટ્રાય મારજો. તો આપણે સિદ્ધરાજભાઈને 2 શબ્દ કહીએ છીએ કે સિદ્ધરાજભાઈ આ વિશે કંઈક વાત કરે. કે તમે જોઈ શકો છો અહીંથી ઢાળ ચડે છે. આમાં ઢાળે કોઈ પણ વાહન અહીંથી ચડી જાય છે. અહીંયા ગ્રેવિટી કામ નથી કરતી. અહીંયા ઠાકર ભગવાન શ્યામ ભગવાનનું રહસ્ય છે. અહીંયા હું તમને લોકેશન આપું, જોઈ શકો છો. વિપુલભાઈ આપણે બતાવી ગયો આ બોડિયું. ઢાળ ચડીને આ બોડિયું જોવો એટલે તમને ડાયરેક્ટ એ મંદિરનો, અહીંયા મંદિરનું રહસ્ય, શ્યામ ભગવાનનું રહસ્ય જોવા મળશે. આમાં ઢાળે ગાડી કોઈ પણ હોય એ ચડશે. ગ્રેવિટી કામ નથી કરતી મતલબમાં. જય શ્યામ, જય શ્રી કૃષ્ણ. તો બધા મિત્રોને જય માતાજીને. અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.